નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ ક્વોન્ટમ અંકમાં આપણે આગળ જોઈશું. કઈ રીતે આપણે પેલા ભણ્યા કે જે મુખ્ય ક્વોન્ટમ અંક n છે એના મૂલ્ય છે ક્યાંથી શરૂ થતા હતા? 1 થી શરૂ થતા હતા. 1 2 3 4 બરોબર કે ઇન્ફિનિટી સુધી હતા. n શું દર્શાવતું હતું? એક તો કક્ષાની ત્રિજ્યા, કક્ષાની ઊર્જા અને એનું કદ. બરોબર, આ ત્રણ વસ્તુ આ n મુખ્ય ક્વોન્ટમ અંક છે એ તમને દર્શાવતું. n શું રિપ્રેઝેન્ટ કરતું હતું? ગૌણ ક્વોન્ટમ અંક અથવા યાંત્રિક ક્વોન્ટમ અંક અથવા એઝિમુથલ ક્વોન્ટમ અંક છે એ આપણને l દર્શાવતું હતું. હવે l આપણને શું કક્ષાની શું માહિતી આપતું હતું કે કક્ષકનો ગૌણ કક્ષાનો આકાર કેવો છે એના વિશે આપણને માહિતી આપતા હતા. એના મૂલ્ય છે એ ક્યાંથી શરૂ થતા હતા? 0 થી શરૂ થતા હતા. 0 થી શરૂ થતા હતા અને ક્યાં સુધી હતા? n-1 સુધી હતા. તો 0 થી શરૂ થતા હતા. 0 1 2 3 4 5 બરોબર. 0 હોય જેની કિંમત, એનો આકાર કેવો હતો? s, એટલે કે સ્ફેરિકલ આકાર હતો. કેવો હતો? ગોળાકાર. 1 એટલે p, એનો આકાર કેવો હતો? ડમ્બેલ આકાર. ડમ્બેલ આકાર. d હતો, એનો આકાર કેવો હતો? ડમ્બેલ આકાર. f હતો, એનો આકાર કેવો હતો? અષ્ટડમ્બેલ આકાર, એટલે કે અષ્ટફલક. બરોબર, આ હતા એના આકાર. બીજી આ વસ્તુ શું માહિતી આપતું હતું કે ભાઈ s આકાર છે 3D માં હતું. શું આવતું હતું? 3D માં, એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં મળવાની સંભાવના વધારે છે. બરોબર, તો આવી રીતે આવશે x y અને z ડાયરેક્શન. ડમ્બેલ આકાર છે એ આવી રીતે આવશે. ડમ્બેલ આકાર આવી રીતનો હશે. ડમ્બેલ આકાર છે એ આવી રીતનો હશે. બરોબર, અષ્ટફલકીય છે એ આવી રીતનો હશે. બરોબર, તો આ છે આની વિશે માહિતી. g પણ છે, પણ જેનું અત્યાર સુધીમાં કંઈ સુધારો નથી એટલા માટે આનું કંઈ અત્યારે કરેલું છે નહીં. બરોબર, પછી આવે તો m આકાર. m ક્વોન્ટમ અંક તે શું દર્શાવતું? દિક વિન્યાસ દર્શાવતું. એટલે કઈ દિશામાં? દિક વિન્યાસ એટલે કઈ દિશામાં ઇલેક્ટ્રોન, કઈ દિશામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. કઈ દિશામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે? પહેલી વસ્તુ દિક વિન્યાસ, એટલે કે કક્ષકોની અંદર ગૌણ કક્ષાની અંદર કક્ષકો કઈ કક્ષકો x y z કઈ ડાયરેક્શનમાં છે એના વિશે. કક્ષા, ગૌણ કક્ષકો, એની અંદર પણ કક્ષકો. બરોબર, તો આ એના વિશેની માહિતી છે કે દિક વિન્યાસ દર્શાવે છે. એના મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ થતા હતા? એમના મૂલ્ય -l થી સ્ટાર્ટ થતા હતા. ક્યાંથી શરૂ થતા હતા? -l થી સ્ટાર્ટ થતા હતા. ક્યાં સુધી હતા? -l થી સ્ટાર્ટ થતા હતા પ્લસ l સુધી હતા. કેટલા સુધી? પ્લસ l સુધી. સમજાવો ક્યાંથી આવશે? e પણ 0 થી થશે. 1 2 3 4 ઇન્ફિનિટી. -l થી પ્લસ l સુધી હતા. s આ શું દર્શાવે? સ્પિન ક્વોન્ટમ અંક. એટલે કે ભાઈ કોઈ પણ જે કક્ષા છે, જે આગળ માની લો કે s કક્ષા છે, માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ s1s કક્ષા છે તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એથી વધારે સમાઈ શકે નહીં. તો જે આ જે 2 ઇલેક્ટ્રોન રહેલા છે અંદર, એની સ્પિન શું છે? એ કઈ દિશામાં ભ્રમણ, કઈ બાજુ ભ્રમણ કરે છે? ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે કે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે? કે ભાઈ આ રીતે ભ્રમણ કરે છે કે ભાઈ કે આ રીતે ભ્રમણ કરે છે? જો ક્લોકવાઇઝ ભ્રમણ કરતો હોય તો એનો સ્પિન છે 1/2 પ્લસ 1/2 2 હોય, અને જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો એનો ભ્રમણ શું હશે? -1/2 2 હશે. બરોબર, એટલે કે બે જ કિંમત હશે. કાં તો +1/2 2 હશે, કાં તો -1/2. એટલે કે
કાં તો એ ક્લોકવાઇઝ ભ્રમણ કરતો હશે ઇલેક્ટ્રોન, કાં તો એ શું કરતો હશે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરતો. એટલે કે માની લો કે જે આ સ્ફેરિકલ છે એસ કક્ષક છે એટલે કે વર્તુળાકાર કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન, કાં તો છે એ આવી રીતે ભ્રમણ કરતો હશે એટલે કે આ દિશામાં એટલે કે 1/2 માં કરતો હશે, અને કાં તો છે એ કઈ રીતે ભ્રમણ કરતો હશે આવી રીતે ભ્રમણ કરતો હશે 1 - 1/2 2 માં. બરોબર, ખ્યાલ આવી ગયો. તો આ જ હતા બધા એને ક્વોન્ટમ. હવે તો આના ઉપરથી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ આપણે જોઈ લઈશું. એક તો બીજું થોડુંક આગળ થોડુંક સમજાય તો એટલે ખબર પડી જશે. n છે એની કિંમત 1 છે તો એને l n ની કિંમત 1 છે કારણ કે એના મૂલ્ય કેવા છે બધા ધન પૂર્ણાંકમાં છે, ક્યારે ઋણ પૂર્ણાંકમાં છે નહીં. માની લો કે n ની કિંમત 1 છે તો આપણને કીધું l ની કિંમત, m ની કિંમત અને s ની કિંમત શોધવાની કેવી રીતે, તો કઈ રીતે શોધીશું, તો આવી રીતે શોધી શકાશે. તો આ ધ્યાન રાખજો. l છે તો આપણે બધા પહેલા તો ક્યાંથી ક્યાં શરૂ થાય છે એના મૂલ્ય ક્યાંથી શરૂ થાય એ આપણે જોઈ લઈએ. l ના મૂલ્ય ક્યાંથી શરૂ થાય, 0 થી સ્ટાર્ટ થયા હતા. ક્યાંથી સ્ટાર્ટ થયા હતા, 0 થી સ્ટાર્ટ થયા હતા. ક્યાં સુધી આવતા હતા, n-1 સુધી હતા. આ એનું કિંમત. આ ખાસ ધ્યાન રાખવાનું આપણે બધાએ, બરોબર, જેથી કરીને આપણને ક્યારેય તકલીફ પડે નહીં. ગમે પ્રશ્ન પૂછાય તો આ કિંમત યાદ હોય તો આપણે ગમે રીતે મૂકી શકીશું. બરોબર. ત્યારબાદ m ના મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ થતા હતા, -l થી સ્ટાર્ટ થતા હતા. ક્યાંથી સ્ટાર્ટ થતા હતા, -l થી સ્ટાર્ટ થતા હતા. ક્યાં સુધી હતા, +l સુધી. બરોબર, ખ્યાલ આવી ગયો. હવે આપણે અહીંયા ધ્યાન રાખીએ શું કીધું છે, n નું મૂલ્ય 1 હોય તો l, m અને s ના મૂલ્ય જણાવો. બરોબર, તો અહીંયા ધ્યાન રાખો, n છે કેટલું છે, 1 છે, l છે. બરોબર, ક્યાંથી શરૂ થાય, 0 થી સ્ટાર્ટ થાય છે, 0 તો આવશે પણ ક્યાં સુધી, n-1. તો અહીંયા કેટલા છે, 0 તો મૂકી શકાય. બરોબર, 0 મૂકી દે, ક્યાંથી શરૂ થશે, n-1 સુધી. n કેટલો છે, 1, તો અહીં કિંમત મૂકો 1 - 1 કેટલું આવ્યું, 0. 0 થી સ્ટાર્ટ થયું અને 0 જ આવ્યું. બરોબર, તો m નું મૂલ્ય પણ શું હશે, કારણ કે l શું મળ્યું છે આપણને 0, તો આમાં તો કઈ કિંમત આવી શકશે નહીં, તો અહીંયા પણ કેવું આવશે, 0 આવશે. બરોબર, આટલી વસ્તુ ખ્યાલ. તો આમાં કક્ષા કઈ હશે, એક જ હશે, કારણ કે આનો આકાર કેવો હશે, s આકાર હશે. સોરી, આનો આકાર કેવો હશે, s હશે, સ્ફેરિકલ. તો આ કેવો હશે, 1s હશે. બરોબર, ખ્યાલ આવી. તો 1s છે તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન, 1 અને 2 કેટલા હશે, +1/2 અને -1/2 15 હશે. ખ્યાલ આવી ગયો. હવે તમને એમ કીધું n બરાબર 2 માટે, કેટલા માટે, n બરાબર 2 માટે l, m અને s ના મૂલ્ય જણાવો. તમે ધ્યાન રાખો, કોના માટે કીધું, 2 માટે, n બરાબર 2 માટે. તો હવે ધ્યાન રાખો, ક્યાંથી શરૂ કરું, 0 થી શરૂ કરું તો પહેલા 0 મૂકી દઈશું. બરોબર, ક્યાં સુધી, n-1 સુધી. 0 પછી 1 આવે. બરોબર, 1 નું તો આવી ગયું. હવે 2 આવે તો 2 માંથી 1 જાય એટલે 1, તો 1 મૂકી દીધું. ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગઈ s, આ થઈ ગયું p. આ તો ખાલી સમજવા માટે લખું છું. બરોબર, હવે m ના મૂલ્ય, હવે અહીંયા ધ્યાન રાખવાનું, m ના મૂલ્ય લખો ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું, આ બધું ભૂલી જવાનું, આ ધ્યાન રાખવાનું. l ના મૂલ્ય હંમેશા લખો ત્યારે આ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું હંમેશા. તો આ જો 0 છે તો એની કિંમત તો કેવી આવશે, 0 ની 0. l ની કિંમત 1 છે તો l ની કિંમત અહીંયા કેટલી, -l થી +l સુધી. તો -1 l છે, કેટલા છે, 1. ક્યાંથી શરૂ, માઈનસ થી. તો 1 પછી ક્યાં કીધું, કેટલું કીધું છે, 1 થી શરૂ કરવાનું, પછી આવશે 0 આવશે. બરાબર, પછી શું આવશે, 1 આવશે, +l સુધી. અહીંયા પતી જાય કારણ કે 1 તો કેટલો, 1 સુધી જ છે, કમ્પ્લીટ પૂરું થઈ ગયું. ત્યારબાદ હવે અહીંયા ધ્યાન રાખો. બરોબર, તો અહીંયા છે કયું છે, 2 છે. તો હવે જ્યાં એક અક્ષર પાસે કઈ હશે, 2s હશે. કઈ હશે, આ 2s. આ 1s હતી, આ 2s. આમાં પણ 2 ઇલેક્ટ્રોન સમય, 1 +1/2 અને એક તો -1/2. ખ્યાલ આવી ગયો. હવે p કીધી, p ની કેટલી કક્ષક હશે, 3 કક્ષક હોય. કેટલી હોય p માં, 2p માં 3 હોય, 1 2 અને 3. હવે ધ્યાન રાખજો, આની પણ પેટા કક્ષકો કીધી. પેટા આદિ કક્ષકો છે, કક્ષકો, કક્ષા, ગૌણ કક્ષકો અને એની પણ પેટા કક્ષકો. પેટા કક્ષકોમાં આ છે px, py, pxy, pyz, pzx. આ ત્રણની પેટા કક્ષકો, ગૌણ કક્ષકોની અંદર પેટા કક્ષકો. બરોબર, તો આ જે છે 2pxy, 2px,
2py અને 2pz કદાચ લખી શકો છો બરોબર કદાચ xy નહીં x 2py અને 2pz જ છે બરોબર 2px 2py અને 2pz 2px 2py અને 2pz બરોબર અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આ બધાનો સ્પિન કેટલો હશે આ જે પહેલી કક્ષક +1 +2 -1 +2 +1 -2 -2 +1 -2 બરોબર ખ્યાલ આવી ગયો હવે n બરાબર તમને 3 કીધા કેટલા કીધા 3 કીધા હવે એ ધ્યાન રાખો n બરાબર તમને 3 કીધા તો એના મૂલ્ય તમે એના વિશે વિચારો કયા કયા હશે ફરી વખત ક્યાંથી શરૂ થાય 0 થી સ્ટાર્ટ થાય તો 0 તો મૂકી દીધું 0 1 હવે 0 1 આવું જે આમ હતું આ મૂકી દીધું હવે પાછું 3 લો 3 માંથી 1 જાય એટલે 2 પૂરું થઈ ગયું બરાબર હવે જો આ ભૂલી જાઓ આગળનું ભૂલી જાઓ હવે l આવ્યું m ના શોધવાના છે મૂલ્ય જોઈ લ્યો 0 નું 0 પાછું જો 1 આવ્યું ક્યાંથી શરૂ થાય -1 થી પ્લસ તો -1 0 +1 2 આવ્યું તો -2 -1 0 1 અને અહીંયા 2 ખ્યાલ આવી ગયો હવે આ કક્ષકો ધ્યાન રાખો પહેલી હશે 3s આદી છે 3s આદી આવશે એટલે 3p હશે અને g અહીંયા આવશે છેલ્લી લાસ્ટ એ કે હશે 3d હશે ખ્યાલ આવી ગયો તો અહીંયા 1 2 3 4 અને 5 ખ્યાલ આવી ગયો આપણી વસ્તુમાં કઈ રીતે થાય છે બરોબર તો આ વસ્તુ છે હવે તમને એમ કીધું હોય n નું l છે n જેટલો n આવે એટલી જ ગૌણ કક્ષક હોય જેટલો મુખ્ય ક્વોન્ટમાંક હોય એટલો જ ગૌણ ક્વોન્ટમાંક હશે એટલે કે એઝિમુથલ ક્વોન્ટમાંક હશે બરોબર જેટલો મુખ્ય ક્વોન્ટમાંક જેટલો પ્રિન્સિપલ ક્વોન્ટમાંક n હોય એટલો જ એઝિમુથલ ક્વોન્ટમાંક હશે માની લો કે n બરાબર 1 છે તો l બરાબર પણ 1 જ હશે એની અંદર ગૌણ કક્ષકોની સંખ્યા પણ કેટલી હશે 1 જ હશે મુખ્ય ક્વોન્ટમાંક 2 હશે તો એની અંદરની ગૌણ કક્ષા પણ કેટલી હશે 2 જ હશે n બરાબર 3 છે તો એની અંદર પણ ગૌણ કક્ષકની સંખ્યા જો કેટલી છે 1 2 અને 3 જેટલો n એટલો જ શું થશે l એટલે કે આપણે લખી શકીએ n બરાબર l થશે બરાબર હવે બીજું જોઈએ આપણે બરાબર જેટલો n હશે તો n કેટલા બરાબર થશે હવે એ જો 2l + 1 થશે કેટલું થશે n બરાબર છે એ હવે જ્યારે આપણે m માપીશું બરોબર તો એ કેટલું થશે n બરાબર કેટલું થશે 2l + 1 ઈ કોણ થશે m મળશે આપણને શું મળશે m હવે જોઈ લો 2l પ્લસ એટલે કે માની લો કે n બરાબર તમને એમ કીધું કે મુખ્ય ક્વોન્ટમાંક n છે શું મુખ્ય ક્વોન્ટમાંક 2 છે કેટલો છે મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે તો m ની વેલ્યુ જણાવો m ની કિંમત m માં રહેલી પેટા કક્ષકોની એટલે કે અથવા કક્ષકોની સંખ્યા જણાવવાની કીધી સંખ્યા જણાવો એમ કીધું છે બરોબર તો હવે આપણે જણાવવું તો અહીં ધ્યાન રાખો n બરાબર કેટલા કીધા છે 2 કીધા છે તો આપણે m ની પેટા કક્ષકો m માં n બરાબર 2 છે એની અંદર કેટલી કક્ષકો રહેલી છે ગૌણ કક્ષકોની એની અંદર કેટલી ગૌણ કક્ષકોની અંદર કક્ષકો કેટલી રહે છે એ કીધું તો અહીં આપણે જોયું 1 2 3 અને 4 થઈ તો આપણે કિંમત મૂકી શકીએ અથવા n છે એ શું થશે n નો મૂકો l નો શું થશે n નો સ્ક્વેર થશે બરોબર l બરાબર છે m બરાબર n નો સ્ક્વેર થઈ શકે બરોબર જોઈ લઈએ આપણે n ની 2 નો સ્ક્વેર શું થશે 4 થશે અથવા આપણે સૂત્રમાં કિંમત મૂકી કે ભાઈ 2l + 1 બરોબર 2l + 1 2 નું 2 m ના l ની કિંમત 2 વત્તા 1 એના કરતા બરોબર તો હવે આની મારે સંખ્યા જાણવી હોય તો કઈ રીતે આવશે મને ઈ ધ્યાન રાખો ફરી વખત m ની કિંમત છે n નો સ્ક્વેર થશે m ની કિંમત છે m ની જે કક્ષકો છે n નો સ્ક્વેર થશે જોઈ લ્યો m 2 કીધું છે કેટલું કીધું છે n 2 છે આપણને આપેલું છે મુખ્ય ક્વોન્ટમાંક 2 છે તો એની m ની m માં રહેલા કક્ષકોની સંખ્યા જણાવો તો આની અંદર m છે એની અંદર કેટલી કક્ષકો હોય છે n બરાબર 2 માં આ જોઈ લ્યો તો m માં કેટલી કક્ષકો રહેલી છે 1 2 3 ને 4
2 નો સ્ક્વેર, હજુ આગળ જોઈએ 3 છે 9 થશે, કેટલી થશે 9, તો અહીં 1 2 3 4 5 6 7 8 9, બરોબર 4 હશે તો એનું શું થશે 16 થશે, બરોબર 4 નો વર્ગ 16, 5 હશે તો 25 થશે, બરોબર. તો એવી રીતે આગળ આવશે, બરોબર. તો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં, ક્લિયર આટલી વસ્તુ. તો આ વસ્તુ વિશે ધ્યાન રાખવાનું છે. આગળ જતા બધા પ્રિન્સિપલ આવશે, બરોબર. આગળમાંથી તમને ચોપડીમાં 2 પત્તા આપેલા છે, એ બહુ ખાસ છે નહીં, એ થોડું ઘણું તમને જ્યારે આગળ આવશે ત્યારે શીખવું જ પડશે, અને ત્યારે હું શીખવીશ કારણ કે તરત વધારે ખબર પડશે, બરોબર. અત્યારે લઈશ તો પાછા ભૂલી જશો. હવે થોડું જ્યારે 11માંથી જ્યારે થોડું આગળ ભણવાનું આવશે ત્યારે આના વિશે હું થોડી તમને માહિતી આપીશ. કઈ રીતે, માની લો કે આ કક્ષકો છે બધી પરમાણુ હોય આપણી પાસે, એક ખાલી સમજણ આપી દઉં છું. માની લો કે સોડિયમ છે, પરમાણુ ક્રમાંક શું છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ આવ્યો એટલે કેટલું આવશે? 11 પરમાણુ ક્રમાંક આવશે. 11 પરમાણુ. ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના અને કક્ષકીય ઇલેક્ટ્રોન રચના બે જુદી પડશે. ઇલેક્ટ્રોન રચના તો આપણને ખબર છે કે આની ઇલેક્ટ્રોન રચના 2 8 1 આવશે, બરાબર. 2 8 10 અને 11. પરંતુ આને આપણે કક્ષકોના આધારે દસ તો આવી રીતે આવશે. પહેલી છે, પહેલું આવશે 1s², 2s², પછી આવશે 2p6. p કક્ષકમાં છે વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન, s કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન. તો અહીં જોઈ લો કેટલા થયા? 2 4 2 6 6 4 10. તો હવે આના પછી કઈ 2p કઈ પછી કઈ આવશે? 3s આવશે. 3s કેટલી થશે? 1. તો હવે આની મારે કક્ષકીય ઇલેક્ટ્રોન રચના લખવી હોય સોડિયમની તો આવી રીતે લખાશે, આવી રીતે ઇલેક્ટ્રોન ભરાય અંદર. 1s કેટલા? 2 છે, તો 2 છે એટલા માટે 2 લખ્યા. આ 2s છે તો એની અંદર 2 લખ્યા. 3p છે 3 ભરાય, 1 2 3 4 5 6. કઈ રીતે ભરાશે એ પણ હું તમને આ તો અત્યારે ખાલી તમને સમજાવું છું કઈ રીતે. આ 1s² થઈ, આ 2s², આ 2p6, 6 4 10. હવે 3s આવ્યો તો 3s માં કેટલું ભરાશે? એક જ ભરાશે. કેટલી ભરાશે? એક જ ઇલેક્ટ્રોન ભરાશે. આ 1 + ½ 2 પણ હોઈ શકે અને -1/2 2 પણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો? એવું કંઈ નક્કી નથી કે ક્લોકવાઇઝ જ ભણવું, એન્ટી ક્લોકવાઇઝ ભણવું છે, બરાબર. તો આવશે 3s1. તો આની કક્ષકીય ઇલેક્ટ્રોન રચના થઈ, બરાબર. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોન રચના ભણેલા, હવે આવશે એની કક્ષકીય ઇલેક્ટ્રોન રચના. તો ખ્યાલ આવી ગયો? આગળ છે કાલનો લેક્ચર આવશે અથવા પરમ દિવસનો લેક્ચર આવશે ત્યારે આપણે આના વિશે ચર્ચા કરીશું, બરાબર. ધન્યવાદ.